જય માતાજી, હું છું દેવીમાં. જુઓ, આ છે રોટલીનું કટિંગ, આ છે ડુંગળી અને આ છે ટમેટાં. આમાં મૂક્યું છે તેલ ને હવે આપણે કરશું હિંગનો એમાં વઘાર. બરાબર છે. હવે આપણે એમાં શું નાખશું? એમાં પહેલાં આપણે હવે છે ને ડુંગળી નાખશું. બરાબર છે. આ નાખી. હવે જો આપણે છે ને ટાઢી રોટલી હોય ને તો ફેંકી નહીં દેવાની. એની માટે છે ને આવી કંઈક વેરાયટી બનાવી લેવાની અને પછી આપણે બધાએ ખાવાની. મજા આવી જાય. જોજો તમે એકવાર જુઓ, એટલી મસ્ત બનશે. ખાશો તો ખબર પડશે. જો આમનામ આપણે ચોડાવવાની જ છે. એમનામ એકદમ ડુંગળી મસ્ત ચડી જાય ને ત્યાં સુધી આપણે એમને ચડવા દેવાની છે. આમાં એક 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 ડુંગળી છે ને અલગ પડી જાય ને એ રીતના આપણે કરવાનું છે. આવી રીતના ધીમે 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 આપણે એમને ચોડાવશું. એટલે એક 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 ડુંગળીની કળી છે ને નોખી થઈ જશે. રીતના ચડવા દેવાની. આપણે એમને ખમણીને પણ કરી શકાય, પણ ખમણા કરતાં છે ને આનો સ્વાદ સારો આવે. એમ કે રોટલીનું કટિંગ અને આવી ડુંગળી છે થોડીક આખી હોય ને ખાવામાં થોડોક અલગ ટેસ્ટ આવે. ડુંગળી દેખાય અંદર. ને ઓલું તમે એકદમ ખમણી નાખો ને તો પછી છે ને એ તમને દેખાય નહીં અને તમને રોટલીમાં ચોંટી જાય, મજાય ન આવે. એટલા માટે આપણે આ રીતના કરવાનું છે. પછી આપણે એમાં છે ને તમે જોજો કઈ રીતના આપણે કરીએ છીએ એ, પણ તમને બીજી વાર કરીને મન થશે ખાવાનું. તો જોઈ લો, આમાં જો અહીંયા આ માતાજી બેઠા છે. જો તમે આ જો મોમાઈમાં બેઠા છે, આ અન્નપૂર્ણામાં બેઠા છે. અહીંયા ઘોડાના અન્નપૂર્ણામાં દશામાં આ ગણપતિ બાપા બેઠા જો. અને આ અમે છે ને આ મારું રસોડું છે. બરાબર. અને રસોડામાં દેવીમાં છે ને એક અલગ વેરાયટી બનાવે છે. હવે તમે જોજો, એ વેરાયટી તમારે ખાવી હોય ને તો તમે આવો દેવીધામમાં. મારા છોકરા હોય ને, મારા ભક્તો, મારા દીકરા, મારી દીકરીઓ બધાને છે ને હું આમંત્રણ આપું છું કે તમે આવો અને આ ટેસ્ટ કરો. હવે આપણે છે ને એમાં હળદર નાખશું. હળદર નાખશું આમાં થોડીક. આ હળદર બરાબર. પછી હળદર નાખીને આપણે એને હલાવવાનું. પછી એમાં થોડુંક નાખશું નિમક. પછી આપણે એમાં નિમક નાખી અને નાખશું ચટણી. આ નિમક છે. જો તમે આ નિમક, આપણે આ નિમક નાખ્યું. હવે નિમકને આપણે મૂકી દઈએ. પછી આપણે હવે એમાં ટમેટાં નાખી દઈએ. હાલો, આ ટમેટા એ ન ખાઈ ગયા, નિમક એ ન ખાઈ ગયું. હા, આપણે આમાં બધું નાખ્યું. હવે આમાં આપણે નાખશું ચટણી. બરાબર છે. ચટણી આપણે થોડીક માપમાં નાખશું, બધા ખાઈ શકે. 2 ચમચી તો ઘણી.
આપણે એમાં ચટણી નાખી, બરાબર છે. હવે આપણે આની અંદર શું નાખશું ખબર છે? હવે આપણે એની અંદર આ રોટલીની કટકી રહીને એ કટિંગ, આ જો આ કટિંગ નાખ્યું આપણે, જુઓ તમે આ કટિંગ. મારા છોકરાઓને આમંત્રણ હો બધાયને. હા, નવીન વાનગી ખાવી હોય ને તો આવી જાજો. આ જો આમાં તો કોથમીર, પછી આપણે શું કહેવાય, લીમડો, આવું બધું નાખવાનું. પણ મેં કંઈ એવું યુઝ નથી કર્યું, પણ તમે લોકો છો જ્યારે ગમે ત્યારે કરો ને આ રીતના કરજો, એટલે તમને છે ને ખાવાની મજા આવશે. અને રોટલીનો પણ બગાડ ન કરશો. ઘઉં કેટલા મોંઘા છે બાપા, એટલે છે ને આપણે આવી રીતના કરી લેવાનું. એટલે આપણે આવું બધું ખાઈએ ને એટલે આપણે બહારની વસ્તુ ખાવાનું કાંઈ મન ન થાય. આ તમે બહારથી મેગી લઈને ખાઓ ને ઓલા શું કહેવાય બીજું આવે છે કંઈક ખાવાનું આવે, એ તો મને યાદ નથી અટાણે. તો ઓલું કેવું કહેવાય, લાંબુ લાંબુ ઈડું જેવું આવે, હા એ બધું તમે ખાઓ એના કરતાં તમે આવું ઘરે બનાવી અને ખાઓ તો કેવો ટેસ્ટ આવે. જોવો છે આમાં તમારે મેગીની જરૂર પડે છે. આમ જોવો છે મેગી જેવું થઈ ગયું ને. જુઓ હવે આનો જો કેટલા સવારમાં નાસ્તો કર્યો હોય, સવારમાં નાસ્તો કર્યો હોય તો કેટલું મસ્ત લાગે. આ મજા આવી જાય. આમાં થોડીક છે ને ચટણી ઓછી થઈ હતી ને તો થોડીક ચટણી વધારે નાખી દઉં, એટલે આ છોકરાઓને તીખું તીખું ખાવાની મજા આવે. તમારે તો તમારી નિમિત પ્રમાણ નાખજો, પણ અમારે તો બધા તીખું ખાઈએ એટલે અમે તો તીખું કરીએ. સારું.